હા બેટા, આપણે વર્તનવાદની અંદર વોટસનની વિચારધારાની વાત કરી ગયા હતા. વોટસને જે મુખ્ય નિયમો આપ્યા છે તે બધી ચર્ચા આપણે પૂરી કરી ગયા છીએ. એફવાયની અંદર આપણે ભયનું અભિસંધાન અને વાતાવરણવાદ વિશે જાણ્યું હતું. એના સિવાયના બધા નિયમો આપણે એસવાયની અંદર જોઈ ગયા. વોટસને ઘણા બધા નિયમો આપ્યા છે, પણ ખાસ કરીને અભિસંધાન અંગેનું ભયનું અભિસંધાન અને વારસો અને વાતાવરણમાંથી એ વાતાવરણને મહત્ત્વનું ગણાવે છે. અને એણે ઉદાહરણ પણ આપેલું હતું કે એને જોઈતું જો વાતાવરણ મળે તો કોઈ પણ વિદ્યાર્થીઓને, કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ બાળકને હું ધારું એ બનાવી શકું. એ એમણે બહુ નિશ્ચિત વાત કરી હતી. હવે બીજું એક નાનું પ્રદાન વર્તનવાદીનું આપણે જોઈ લઈએ. કાર્લ લેસ્લી 1890થી 1958 એનો સમયગાળો છે અને વર્તનવાદી તરીકે ગણાય છે. વોટસનના શિષ્ય અને મજાતંત્ર વિષયની કાર્લ લેસ્લી સનિષ્ઠ વર્તનવાદી તરીકે તેમને ઓળખવામાં આવે છે. તેમણે આંતરનિરીક્ષણ પદ્ધતિ આત્મલક્ષી હોવાને કારણે એનો વિરોધ કર્યો. લેસ્લીના વર્તનવાદની કેટલીક પ્રયોગ રચના અને સિદ્ધાંત વોટસનના સૈદ્ધાંતિક માળખામાં ગોઠવાઈ શકાય નથી. તેમણે પોતાના પ્રયોગોને વધુને વધુ સમગ્રતાલક્ષી દૃષ્ટિકોણ આપવા પ્રેર્યો. લેસ્લીના મત પ્રમાણે ઉદ્દીપકનું સામાન્યીકરણ જેટલું ઉદ્દીપક ઉપર આધાર રાખે છે તેના કરતાં વ્યક્તિના સ્વરૂપ ઉપર વધારે આધાર રાખે છે, એવું એમણે કહ્યું. તેમણે શિક્ષણ ક્રિયા અને અન્ય મનોવૈજ્ઞાનિક ક્રિયાઓના મગજ સાથેનો સંબંધ વિશેના સંશોધનો કર્યા છે. લેસ્લીના પ્રયોગો મોટાભાગે મોટા મગજના ક્ષેત્રના જુદા જુદા ઇન્દ્રિય સંવેદનો માટે તેના જુદા જુદા કેન્દ્રોને લગતા દર્શાવ્યા છે. તેમનું મગજનું કેન્દ્ર ઓપરેશનથી કાઢી નખાય તો પ્રાણી જોતું બંધ થઈ જશે અથવા તો બંધ થઈ જવું જોઈએ એવું એમણે દર્શાવ્યું. અને એવી જ રીતે શ્રવણ કેન્દ્ર અને સ્વાદ કેન્દ્રનું પણ જણાવ્યું. એટલે કે આપણા જે સંવેદન તંત્રો છે એના આધારે એમણે પ્રાણીઓ ઉપર પ્રયોગો કર્યા છે. અમુક ભાગ કાઢી નાખવામાં આવે તો એની શું અસર થાય છે પ્રાણીઓ ઉપર એ શોધવાના પ્રયાસો કર્યા છે. મેં તમને અગાઉ પણ વાત કરી હતી કે માનવી ઉપરના પ્રયોગો અને પ્રાણીઓ ઉપરના પ્રયોગોમાં તફાવત એ છે કે માનવી ઉપરના પ્રયોગોની અમુક મર્યાદા છે, લિમિટ છે. જો માનવીનું મગજ કાઢી નાખવામાં આવે તો એ વિચારતું બંધ થઈ જાય, તો એ પ્રયોગો શક્ય નથી. પણ અહીં પ્રાણીના જે મગજના અમુક ભાગો છે એ કાઢી નાખવામાં આવે તો એ શું કરે છે અથવા તેની શું અસર થાય છે એ વિશેના અભ્યાસો લેસ્લીએ કર્યા છે. લેસ્લીએ બિલાડી અને વાંદરા ઉપરના પ્રયોગો કર્યા. તેમાં પ્રથમ તેમણે પ્રાણીને પિંજરામાંથી છૂટા થવાનું શીખવ્યું. પ્રાણી તે શીખી રહ્યું તે પછી તેના મગજના બોધ દ્રવ્યના કેટલાક ભાગ કાઢી નાખવામાં આવ્યા, જેમાંથી 2 પ્રકારના તારણો નીકળ્યા. જો છૂટા થવાની પ્રાણીને ટેવ થોડા સમયમાં જ પડી જાય તો પ્રાણી તે વિશે સંપૂર્ણ ભૂલી જાય છે. પણ જો તે શિક્ષણ લાંબા સમય સુધી ચાલુ રહ્યું હોય તો શસ્ત્રક્રિયા કે ઓપરેશન પછી પણ પ્રાણીને કેમ છૂટા થવું તે આવડે છે. આપણે જે શિક્ષણની વાત કરી ગયા હતા કે શિક્ષણ એટલે પૂર્વાનુભવ કે મહાવરાને પરિણામે વર્તનમાં થતો કાયમી ફેરફાર. ફેરફાર છે લાંબા સમય સુધી હોવો જોઈએ, કાયમી માટે હોવો જોઈએ. એકવાર જે વસ્તુ શીખી એ વર્ષો પછી પણ આવડે તો એ શીખ્યું કહેવાય. એવું જ અહીં પ્રયોગોમાં એમણે દર્શાવ્યું છે.
બીજી વાત એ કરી કે બીજા પ્રયોગમાં એને સફેદ ઉંદરોના મગજનું બોધદ્રવ્ય કાઢી નાખ્યું, છતાં અન્ય ઉંદરો જેટલી જ સરળતાથી તે નવું વર્તન શીખ્યા એવું દર્શાવ્યું. ત્રીજા પ્રયોગમાં ઉંદરોને પ્રકાશની તીવ્રતાનો ભેદ પારખતા શીખવવામાં આવ્યું. મગજના બોધદ્રવ્યના લગભગ દરેક હિસ્સામાંથી થોડોક ભાગ કાઢી લીધો, તેમ છતાં ઉંદરોની પ્રકાશની ભેદ પારખવાની શક્તિ તેની તે જ રહી. આના ઉપરથી હું તારણ નીકળ્યું કે જો મધ્યસ્થ જ્ઞાનતંત્રનો કોઈ એક ભાગ તેનું સ્વાભાવિક કાર્ય કરતો અટકી જાય તો મગજના અન્ય ભાગો તેનું કાર્ય સંભાળી લે છે. એટલે શરીરનો કોઈ એક ભાગ છે એ જો અટકી જાય તો બીજા ભાગો છે એને ચાલુ રાખે છે, એ બંધ નથી પડી જતો. લેસ્લીએ જુદા જુદા નિયમો એના માટે આપ્યા છે. એક નિયમ આપ્યો છે સામૂહિક કાર્યનો સિદ્ધાંત, ધ લો ઓફ માસ એક્શન. મગજના બોધદ્રવ્યનો કેટલો ભાગ કાઢી નાખ્યો છે તેના ઉપર બોધદ્રવ્યના તે પ્રદેશના કાર્યનો આધાર રહેલો નથી, પણ તેનો કેટલો ભાગ બાકી રહ્યો છે તેના ઉપર આધાર રહેલો છે. એટલે એવું તારવી શકાય કે જેમ વધુ ભાગ બાકી રહ્યો હોય તેમ શીખવાની શક્તિ વધારે હોય છે. આ નિયમને જૂથરૂપ ક્રિયાનો નિયમ પણ કહે છે. તેના મતે મગજ એક એકમ તરીકે કાર્ય કરે છે. મગજની કાર્યક્ષમતા, શીખવાનું અને ધારણનું પ્રમાણ કયા મજ્જાકોષો નહીં પણ કેટલા પ્રમાણમાં મજ્જાકોષો સંકળાયેલા છે તેના ઉપર આધાર રાખે છે. બીજો નિયમ એમણે બતાવ્યો છે સમાન શક્તિનો નિયમ. કોઈ પણ ક્રિયા શીખવા માટે બોધદ્રવ્યનો કોઈ પણ એક ભાગ બીજા ભાગ જેટલો જ સમર્થ છે. શીખવાની ક્રિયામાં મગજ આખું સંકળાયેલું છે, છતાં કોઈ વિભાગને ઈજા થાય તો આ વિભાગની વિશિષ્ટ કામગીરી ઉપાડી લેવા મગજના અન્ય વિભાગો એટલા જ શક્તિશાળી ગણાય છે. આમ લેસ્લેના આ નિયમો, તારણો તેના ઉદ્દીપક પ્રતિક્રિયાના સિદ્ધાંતથી દૂર તેમજ સમષ્ટિવાદી ક્ષેત્રવાદી સિદ્ધાંતથી નજીક લઈ જાય છે. લેસ્લીએ શીખવાની ક્રિયાની પ્રક્રિયામાં કેન્દ્ર મગજના ફાળાને વધારે મહત્ત્વ આપ્યું છે. તેમ કરવા માટે હજુ સ્કિનર અને ટોલમેન કરતાં પણ આગળ નીકળી ગયા છે. લેસ્લી વર્તનવાદી ખરા, પણ વોટસનવાદી ન હતા. તે સંપૂર્ણ રૂપાંતરવાદી ગણાય છે. તેના મત પ્રમાણે સમગ્ર જ્ઞાનતંત્ર શીખવાનું કે શીખેલી ક્રિયાને ધારણ કરવાનું કાર્ય એક સમૂહ તરીકે કરે છે અને તેથી જ તેની વિચારણાનું મૂળભૂત માળખું રૂઢિગત વર્તનવાદનું જ ગણાય છે. તો આમ કાર્લ લેસ્લી એ વોટસનના શિષ્ય ગણાય છે અને વર્તનવાદી તરીકે ગણાવી શકાય છે. તો આપણે બે મનોવૈજ્ઞાનિકો જે વર્તનવાદ સાથે સંકળાયેલા છે એની આપણે વાત કરી ગયા. જુદા જુદા મનોવૈજ્ઞાનિકોના પ્રદાનમાં જે મનોવૈજ્ઞાનિકોના પ્રયોગો છે એ આપણે સમજીને બોર્ડ ઉપર ચર્ચા કરી ગયા છીએ, તો આ પાછી કરશું બીજી વાર. પણ જેના
થિયોરિટિકલ મુદ્દાઓ છે તેને તમારે આ રીતે આખા તૈયાર કરવા પડશે. નવાવાદની વાત કરીએ તો કાર્યવાદ, ફંક્શનાલિઝમની વાત થોડીક કરીએ. કાર્યવાદની વાત આવે એટલે સીધું વિલિયમ જેમ્સનું નામ જોડાઈ જાય, પણ તે પહેલાં આપણે થોડી પૂર્વ ભૂમિકા એની આપણે જોઈએ. કાર્યવાદ સંપ્રદાય એ મનોવિજ્ઞાનનો પ્રથમ સંપ્રદાય છે કે જે અમેરિકામાં પૂર્ણ સ્વરૂપે વિકસ્યો અને વ્યક્ત થયો છે. અમેરિકન મિજાજ, દૃષ્ટિબિંદુ અને સંસ્કૃતિનું પ્રતિબિંબ કાર્યવાદમાં પડ્યું અને કાર્યવાદની શરૂઆત વિલિયમ જેમ્સથી થઈ અને તેને સીધો વોટસનના વર્તનવાદ તરીકે દોરી ગયો. કાર્યવાદીના સંશોધનોએ પ્રાણી મનોવિજ્ઞાન, બાળ મનોવિજ્ઞાન, શૈક્ષણિક મનોવિજ્ઞાન, માનસિક કસોટીઓ જેવા વિવિધ ક્ષેત્રોમાં મૂલ્યવાન ફાળો આપ્યો છે. વુડવર્થ જણાવે છે કે જે મનોવિજ્ઞાન મુખ્ય અર્થમાં મનુષ્ય સી પ્રવૃત્તિઓ કરે છે અને તે શા માટે કરે છે તે પ્રશ્નનો વ્યવસ્થિત જવાબ આપવાનો પ્રયાસ કરે તે કાર્યવાદી મનોવૈજ્ઞાનિકો કહેવાય છે. ફરીથી બોલું છું કે જે મનોવિજ્ઞાન મુખ્ય અર્થમાં મનુષ્ય સી પ્રવૃત્તિઓ કરે છે અને તે શા માટે કરે છે તે પ્રશ્નનો વ્યવસ્થિત જવાબ આપવાનો પ્રયાસ કરે તે કાર્યવાદી મનોવૈજ્ઞાનિકો કહેવાય છે. તેમણે પણ જુદી જુદી બાબતો દર્શાવી છે. તેમણે રચના શબ્દ કાર્યના વિરોધી તરીકે રજૂ કરવામાં આવ્યો છે. જ્યારે શા માટે એમ પ્રશ્ન પૂછીને વર્તન વ્યવહારના કારણો શોધવાનો પ્રયત્ન થાય છે તે કાર્યવાદી દૃષ્ટિબિંદુ ગણાય છે. જે કુદરતી અભિગમ છે. કાર્યવાદમાં સંરચનાવાદથી છૂટા પડેલા કેટલાક મનોવૈજ્ઞાનિકો જોડાયા હતા, કારણ કે કાર્યવાદ એ મનોવિજ્ઞાનનું એક વ્યાપક દૃષ્ટિબિંદુ છે. કોઈ પણ વ્યક્તિ કઈ રીતે શીખે છે, કઈ રીતે યાદ કરે છે, કઈ રીતે વર્તન કરે છે, કઈ રીતે ઇન્દ્રિય સંવેદનનો અનુભવ કરે છે વગેરે માનસિક ક્રિયાની કાર્યવાહી કાર્યવાદે દર્શાવી છે. કાર્યવાદ ચેતના કઈ રીતે કાર્ય કરે છે તેનો અભ્યાસ કરે છે. કાર્યવાદીઓ માને છે કે ચેતનાના ક્રિયાત્મક સ્વરૂપને જાણવું હોય તો કયા સંજોગોમાં ચેતનાએ કાર્ય કરવું, ચેતનાની ક્રિયાને લીધે પરિસ્થિતિમાં શો તફાવત પડ્યો, કયા હેતુથી ચેતના ક્રિયાશીલ બની વગેરે પ્રકારના પ્રશ્નોના જવાબ મેળવવા જોઈએ. કાર્યવાદ પ્રમાણે શરીર અને મન વચ્ચે કોઈ મૂળભૂત તફાવત નથી અને ચેતના કયા તત્વોની બનેલી છે તેના વિશે પણ જાણવું પૂરતું નથી, પણ ચેતનાની પ્રક્રિયા અને પ્રેરણાનો અભ્યાસ એ ઘણો મહત્વનો છે. તો બેટા આપણે વિલિયમ જેમ્સ કે 1842થી 1910 તેનો ફાળો છે અને કાર્યવાદના એ પ્રણેતા કહેવાય છે. એના પ્રદાન વિશે થોડી વાત કરીએ.
વિલિયમ જેમ્સનું મનોવિજ્ઞાનના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ગણાય છે. જેમ્સ એ તાલીમથી તબીબ હતા, પણ તેને શરીર વિજ્ઞાન, તત્વ વિજ્ઞાન અને પ્રાયોગિક મનોવિજ્ઞાનમાં વિશેષ રસ હતો. જેમ્સે મન અને ચેતનાની અનુકૂલનમાં ઉપયોગિતાની દ્રષ્ટિએ ચર્ચા કરી અને કાર્યવાદી અભિગમ ઉપર ભાર મૂક્યો અને તેની દિશા સૂચવી. જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ જેમ મનોવિજ્ઞાનની વ્યાખ્યા આપી છે, તેમ જેમ્સ મનોવિજ્ઞાન વિશે લખે છે કે મનોવિજ્ઞાન એ માનસિક જીવનનું વિજ્ઞાન છે અને તે તેની ઘટનાઓ અને તેની પરિબળો બંનેને અનુલક્ષીને છે. મનોવિજ્ઞાન માનસિક જીવનની ઘટના તથા તેની આધાર પરિસ્થિતિનો અભ્યાસ કરે છે. તેના મત પ્રમાણે ઘટના એટલે વાસ્તવિક અનુભવ અને આધાર પરિસ્થિતિ એટલે માનસિક જીવનના પ્રત્યક્ષ આધારો કે જે શરીરમાં વિશેષ કરીને મગજમાં રહેલા છે. તેના મત પ્રમાણે શરીરથી અલગપણે ચેતનાનો અભ્યાસ થઈ શકે છે. જેમ્સે આંતરનિરીક્ષણ તેમજ અન્ય પદ્ધતિનો સ્વીકાર કર્યો છે અને એમણે કહ્યું કે મનોવૈજ્ઞાનિક ઘટના જે સ્વરૂપે તે અનુભવે છે તે જ સ્વરૂપમાં તેણે રજૂ કરવી જોઈએ. જેમ્સે ચેતના કે જાગૃતિ વિશેના પણ કેટલાક ખ્યાલો દર્શાવ્યા છે. તેના મત પ્રમાણે વ્યક્તિના માનસિક જીવનમાં એકતા છે. માનસિક જીવન એક એકમ તરીકે વહે છે, પરિવર્તન પામે છે. તેમણે ચેતનાનો પ્રવાહ એ શબ્દનો ઉપયોગ કર્યો છે. તેના મત પ્રમાણે ચેતના એ દરેક વ્યક્તિ માટે અંગત અને વ્યક્તિગત છે અને દરેકમાં તેનો પ્રવાહ જુદો, આગવો કે સ્વતંત્ર હોય છે. તે પરિવર્તનશીલ છે. કોઈ પણ વિચારનું કદી તેના તે જ સ્વરૂપમાં માનસિક જીવનમાં પુનરાવર્તન થતું નથી. ચેતનાનો પ્રવાહ સળંગ એક સરખો વહે છે અને તેમાં અટકાવ આવતો નથી. જેમ કે વ્યક્તિ ઊંઘી જાય છે ત્યારે તેનો ચેતના પ્રવાહ અટકી જતો નથી. વ્યક્તિ જાગે છે ત્યારે નિંદ્રા પહેલાંની સ્થિતિ સાથે તેનો વિચાર ફરીથી જોડાઈ જાય છે. વિચાર પોતાના સિવાય અન્ય પદાર્થ સાથે પણ સંબંધ ધરાવે છે. ચેતના હંમેશા ઉદ્દીપકોની પસંદગી કરે છે અને અમુક જ ઉદ્દીપકો ચેતનામાં પ્રવેશ પામે છે. તેથી જેમ્સે ચેતનાના હેતુલક્ષી કાર્ય ઉપર ભાર મૂક્યો છે. વિલિયમ જેમ્સે આત્મા વિશે પણ વાત કરી છે. આપણે મનોવિજ્ઞાનની વ્યાખ્યામાં જોઈ ગયા હતા. સૌથી પહેલી જે વ્યાખ્યા હતી એ છે મનોવિજ્ઞાન એ આત્માનું વિજ્ઞાન છે. તો આપણે ચર્ચા પણ કરી ગયા હતા કે આત્માનું વિજ્ઞાન છે એ તો શક્ય નથી. સાઇક
આત્મા એ શક્ય નથી, કારણ કે એનું પ્રત્યક્ષ નિરીક્ષણ થઈ શકતું નથી. આપણે આત્માને જોઈ શકતા નથી. આપણે જેમ એકબીજાને જોઈ શકીએ છીએ એમ આપણે આત્માનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી શકતા નથી. એટલે આત્માનું વિજ્ઞાન એ માન્ય નથી એવી વ્યાખ્યાઓ અથવા તો એ જૂની વ્યાખ્યાઓ તરીકે લેખાણી. આપણે એ પણ વાત કરી ગયા હતા કે કેટલાક લોકોને અમુક મર્યાદાઓ અથવા તો અમુક પવિત્રતા જાળવવા માટે આવી વાતો કરવી પડે છે કે અહીં ભૂત જાગે છે કે અહીં આમ છે, પણ ખરેખર આવું વાસ્તવમાં છે નહીં. જો આપણે એનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી શકીએ તો આપણે માનીએ, તો આપણે એનો સ્વીકાર કરીએ. તો મનોવૈજ્ઞાનિકોએ આત્માના ખ્યાલને સ્વીકાર્યો નથી, પણ અહીં વિલિયમ જેમ્સ છે એ એવું કહે છે કે વ્યક્તિને એક કરતાં વધારે આત્મા હોય છે. એણે આત્માના પ્રકારો દર્શાવ્યા છે, જેમાં ભૌતિક આત્મા કે જેમાં તેનું શરીર, સંપત્તિ, માલિકીના ભૌતિક પદાર્થો વગેરેનો સમાવેશ થાય છે. તેમાં થતો વધારો કે ઘટાડો વ્યક્તિમાં આનંદ અને નિરાશાની લાગણી જણાવે છે. પછી એમણે બીજો આત્મા સામાજિક આત્મા કહ્યું કે જેમાં વ્યક્તિના સામાજિક જૂથો જેવા કે કુટુંબ, વ્યવસાય, મિત્ર મંડળ વગેરે સાથેના તાદાત્મીકરણથી તે ઉદ્ભવે છે. અને વ્યક્તિની કીર્તિ, પ્રતિષ્ઠા પણ તેના સામાજિક આત્માનો જ અંશ છે એવું કહ્યું. અને એવી જ રીતે આધ્યાત્મિક આત્મા એ ત્રીજો પ્રકાર દર્શાવ્યો કે જેમાં વ્યક્તિને પોતાના સાચા આત્માનું ભાન થાય છે. વ્યક્તિની પ્રવૃત્તિ અને અનુકૂલનની પ્રક્રિયાનું કેન્દ્ર એ આધ્યાત્મિક આત્મા છે એમ તેમણે દર્શાવ્યું. અને આ ત્રણેય પ્રકારના જે આત્મા છે, ભૌતિક, સામાજિક અને આધ્યાત્મિક, એને સંયુક્તપણે માનવીમાં અનુભવાશ્રિત આત્મા રચે છે.